હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આ વર્ષની શરૂઆત એટલી સારી થઈ છે કે દરેક મહિનામાં મને એક ને એક તો ભગવાનના મંદિરે જવા મળે જ છે. એવામાં આ વખતે અમે જઈ રહ્યા છે અંબા માતાની ધજા ચડાવવા. કહેવાય છે કે જેનું નસીબ હોય એને જ ધજા ચડાવવા મળે. શરૂઆત કરી અમે બહુચર માતાના મંદિરથી. અને હવે અમે આવી ગયા છે હાટકેશ્વર મહાદેવ મંદિર, જે આવ્યું છે મોદીના ગામમાં વડનગરમાં. આ મંદિરમાં તમને ઘણા બધા મહાદેવના શિવલિંગ જોવા મળી જશે. અને એક વાત કહું તો અહીંયા તમને એક નહીં ઘણા બધા શિવલિંગ જોવા મળશે. અને આ જે 7 શિવલિંગ એક જ જગ્યા પર તમને દેખાય છે એ તો કંઈક અલગ જ લાગી રહ્યું હતું. અને જોઈને જે ફિલિંગ આવી હતી, આ મંદિર તમારે એકવાર તો વિઝિટ કરવું જ જોઈએ. ઘણું સારું છે અને ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને જાણવા મળશે. હવે અમે જઈ રહ્યા છે અંબાજી, જ્યાં અમારે કાલે જઈને ધજા ચડાવવાની છે. અંબા માતાના મંદિરે આવો અને ગબ્બર ના જાઓ એવું બનતું હોય એટલે અમે રોપવેથી ગબ્બર જવા નીકળી ગયા છે. અને જે ભીડ છે અહીંયા, 51 શક્તિપીઠની પ્રદક્ષિણા કરવાનો વિચાર હતો, પણ લાગે છે ઉતરતા લેટ થઈ જશે અને સાથે કોઈ કંપની નથી એટલે વિચાર્યું કે આ વખતે નહીં જવાય. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે હું અંબાજી આવીશ ત્યારે 51 શક્તિપીઠની પ્રદક્ષિણા તો ડેફિનેટલી કરીશ. કહેવાય છે કે અહીંયા અંબા માતાનું હૃદય પડ્યું હતું. તો ચાલો જઈએ ગબ્બર અને ઉપર કરીએ માતાના દર્શન. બસ અમે પહોંચવા જ આવ્યા હતા અને આરતી શરૂ થઈ ગઈ. અહીંયા જે આખું એટમોસ્ફિયર છે ને એટલું સરસ લાગે. ઉપરથી આરતી વખતે તો બહુ જ બ્લેસ્ડ ફીલ થાય. ઓલ્સો અમે હવે ગબ્બરથી નીચે ઉતરી રહ્યા છે રોપવેથી. ગબ્બર ઉતરીને નીચે અમે આવી ગયા છે લેઝર શો જોવા, જે થાય છે 7:30 વાગે. તો જોઈએ હવે શું છે એમાં. शक्ति का हृदय गिरा था. यहाँ माँ का स्वरूप श्री यंत्र के रूप में विराजमान है. अखंड ज्योति इस गर्भगृह के चारों ओर परिक्रमा मार्ग में शक्ति के 51 शक्तिपीठ के मंदिर स्थित हैं. प्रजापति दक्ष ने संसार का पूर्ण रूप से संचालन करने हेतु एक सभा बुलाई. ने अपने स्थान पर खड़े होकर मेरा अभिनंदन किया. बुद्धि दे दी. सती की मृत्यु का वृत्तांत जानकर क्रोधित शिव ने प्रलयंकारी तांडव प्रारंभ किया. ધેટ્સ ઓલ ફોર ટુડે. હવે અમે ડિનર કરીશું અને પછી આરામ કરીશું. મળું તમને કાલે સવારે. ઇટ્સ ધ નેક્સ્ટ ડે મોર્નિંગ ને અમે હવે જઈ રહ્યા છે નાસ્તો કરવા. આ વખતની ધજા છે રાકેશ અંકલના તરફથી, જે મારા પપ્પાના ખાસ ફ્રેન્ડ છે, અને એમના લીધે મને આ ધજા ચડાવવાનો મોકો મળ્યો છે. તો માતાને ધજા ચડાવતા પહેલાં એની આરતી કરવામાં આવે છે અને એ જ ચાલી રહી છે હમણાં.
ઓલ હવે અમે પાછા જઈ રહ્યા છે ઘરે, પણ રસ્તામાં આવે છે મિની પાવાગઢ, તો બસ એ જ વિઝિટ કરવાના છે. આ મંદિરમાં આખું તમારે ગુફામાં થઈને જવાનું છે, છેક ઉપર સુધી એવો રસ્તો બનાવવામાં આવ્યો છે જે બહુ જ અનોખો છે. ધેટ્સ ઓલ ઇન ધીસ વિડીયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય કાં તો કંઈ ઇન્ફોર્મેશન મળી હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળું છું તમને નવા વિડીયોમાં. અંટિલ ધેન, ગુડ બાય.